કારોબારી સદસ્ય પ્રદેશ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી। આજે કારડી રાજપૂત સમાજ સૂત્રાપાડા દ્વારા આજ 14મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। સૂત્રાપાડા એક ખૂબ મોટું સમાજનું ગામ હોય તો અહીંયા જે હજારોની વસ્તી છે તમામ વસ્તીએ આજે આ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા છે। સાથે દર વર્ષની જેમ સમૂહ લગ્ન સાથે એક સ્વરૂપી ભોજન સાથે આખો સમાજ બેસીને જમે। અહીંયા દરેક ગામના આજુબાજુના અને સૂત્રાપાડા તાલુકાના સમગ્ર ગામડાના આગેવાનો અગ્રણીઓ આવ્યા, તેમણે પણ આ તમામ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા છે અને સમાજમાં આવા ભગીરથ કાર્યો જે સમાજને જાગૃતતા થાય, આવનારી પેઢીમાં સમાજને કુરિવાજો ખર્ચાઓમાંથી મુક્તિ મળે, જેમ કે આ સમૂહ લગ્ન હોય, વાડ પ્રથા જેવું આપણે હોળીમાં જે વાડ પ્રથા હોય એમાં પણ ઘણો ખર્ચો, લગ્ન જેટલો જ ખર્ચો થતો એ પ્રથા પણ નાબૂદ કરી છે। સાથે સામૂહિક નવરાત્રિ જેવા ઘણા આયોજન આ લગ્ન સમિતિ દ્વારા સૂત્રાપાડામાં થયા છે। હું આ લગ્ન સમિતિના તમામ સદસ્યોને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું કે આવા ને આવા ભગીરથ કાર્યો સમાજ માટે, સમાજના ઉત્થાન માટે કરતા રહે। જય ભવાની। હું ભરતસિંહ બારડ, મારું મૂળ વતન સૂત્રાપાડા જ છે। હાલ અમે બરોડામાં વસવાટ કરીએ છીએ। અમારું શ્રી ગ્રુપના નામથી મેન્યુફેક્ચરિંગનું ઓલ ઓવર ઇન્ડિયામાં ઘણા બધા મલ્ટી સ્ટેટમાં પ્રોડક્શન યુનિટ્સ છે અને આજે આ ગામના દીકરા તરીકે સૂત્રાપાડા તાલુકા સમૂહ લગ્નમાં એને માણવાનો અવસર મળ્યો, એના માટે ખાસ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। સૂત્રાપાડા મુકામે અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજ અને સૂત્રાપાડા ગામ એટલે સૌથી કારડિયા રાજપૂત સમાજનું સૌથી મોટી વસ્તી ધરાવતું ગામ। એમાં 14મા સમૂહ લગ્ન આજ રોજ યોજવામાં આવેલો। તેમાં સમસ્ત ગામ ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજનું ગામ અને એક કર્મચારી મહામંડળ બનાવ્યું છે અને કર્મચારી મહામંડળ મારફતે આ વખતે 14મા સમૂહ લગ્નમાં તમામ જે વ્યવસ્થા ગોઠવવાનું કામ પણ તેમને સોંપ્યું। એટલે કર્મચારી મહામંડળમાં દરેક ફેકલ્ટીમાં નોકરી કરતા તમામ કર્મચારીઓએ અદ્ભુત રીતે આ 14મા સમૂહ લગ્નની કાર્યવાહી કરી છે। ગામે ગામ સંદેશો પહોંચાડ્યો છે। ચમચીથી માંડીને ઘરમાં કોઈ પણ વસ્તુ લેવી ન પડે એટલી ઘરવખરી આપી છે। 10,000 રૂપિયાની ડિપોઝિટ એક દીકરીને આપી છે। 7 વર્ષ પછી એના 20,000 થાય, દીકરીને જ મળે એવી વ્યવસ્થા કરી છે। અનેકવિધ જે નાની મોટી ભેટો સોગાદો અન્ય લોકોએ પણ આપીને દીકરીઓને ભરપૂર આપવાના પ્રયત્ન કર્યા છે।